માથે જ ઊભો છું દોસ્તો અને ડીશ જોઉં છું. જેઠાણી બેઠા છે અને નળંદબા છે. બંનેની ડીશ તમે જુઓ. જેઠાણીએ ડીશ ખાલી કરી છે અને નળંદબાએ રોટલી દાળ ભાત બધું પડતું કેમ મૂક્યું છે? તબિયત બરાબર ન હોય તો ખાવું તો પડશે જ. બગાડ નથી કરવાનું. ઘણા મિત્રો કહેતા હોય કે જમતા હોય ત્યારે માથે ન ઊભું રહેવાય, પણ આ એક શીખ છે, એક મેસેજ છે. કદાચ અમારા પરિવારના સભ્યો પણ જો આ બાબતે ભૂલ કરતા હોય તો આ હેતલકુમાર ટકોર કરે હો ભાઈ. અને કિરણબેન જમા વગર તો અહીં જવા જ નહીં દો. રોટલીને ગમે એમ કરીને તબિયત બધું સારું થઈ જાય. તમે ચાલુ કરજો. હાલો રોટલીને બટકું તોડો 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 તોડો. ખૂબ સરસ, મને આનંદ થાય છે. બગાડ કરવાનો નથી. ઘણા લોકોને કિરણબેન જમવાનું નથી મળતું, એ તો ખ્યાલ છે ને. બધાને ખબર છે કે બગાડ ન કરાય, છતાં બગાડ કરે છે.